જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો? આશા કરું છું મજામાં હશો. છું દિવસના 3:30 પોણા 4 વાગ્યાથી ને કેમ કે આજે અમારે જવાનું છે ગામડે. તો ચાલો મિત્રો બન્યા રહેજો અમારી સાથે. તમને અમારા ગામડાનો નજારો પણ બતાવીશ અને રસ્તાનો નજારો પણ બતાવીશ. મારી દો તાળા. મોઢે બાંધ્યું હતું એટલે ચાલો હવે દેરના ઘરે પહોંચી ગયા છે અને પછી હાય ધ્રુવીલ, મજામાં? સરસ. ક્યાં દેલી? મજામાં? ક્યાં નાની મજામાં ને તમે? ઓહો, હાલો ચાલો બેનપણી વેફર દેવા આવ્યા તો ટેસ્ટ કરી લઈ. ઓહો કા હારું બા જો આ પગમાં મોચ આવી ગઈ હતી. ઓહો ભાઈરે કરી આ ધુલા લીધેથી આમ ખેંચી તારી સીધી લોટી પડી બેઠી ધડા દેરાય કા ઈકી નામાં કયું કેટલો ખાય બેને મોચ આ ગઈ. હાલો બાત થઈ ટાટા. દેવાંશી ટાટા. તો ચાલો આજે મારા બા નથી આવતા વાળીએ. વાસ ફોન ચાર્જિંગમાં મૂકવા લીધો હે બટા. ઉંદેડો કાગડો. હા ના ઈ કે એને હે ને નાવા આવવું તો હે તો મેં કીધું ને તડકાનું નાવા નહીં દઉં તો કે તો હું મારે આવવું તો ઈ કે ટીટી બાઈન લઈ.
ચાલો કેરી 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 ચારે કોર કેરી છે, જો સામે કેરી છે. તો ચાલો હવે વાડીએ પહોંચી ગયા છીએ. બસ થોડોક જ રસ્તો બાકી છે અને અમારે ધ્રુવીલભાઈ સનરૂફ ખોલીને ઉપર ચડી ગયા છે. જે આ રોડથી ને વાડીએ જવા માટેનો એટલો રસ્તો છે, એટલા રસ્તામાં ધ્રુવીલ સનરૂફ ખોલીને બહાર નીકળે જ ફરજિયાત જ્યારે પણ અમે વાડીએ જાય ત્યારે. તો જોઈ શકો છો ધ્રુવીલભાઈ ઊભા રહી ગયા છે. અને વાડીએ જાય એટલે તો બહુ જ મજા આવે. અને એમાંય ઉનાળાનો દિવસ અને સાંજનો સમય હોય તો એકદમ ઠંડો ઠંડો પવન આવે. અમારી વાડીએ આવી રીતે કંઈક બગીચો છે. તો વાડીએ પહોંચી ગયા હતા. વાડીએ પહોંચીને ભૂખ્યા થઈ ગયા હતા એટલે આપણે બેસી ગયા ખાવા. એમાં શેરો છે, આમાં પૂરી છે, રોટલી છે અને આમાં સૂકી ભાજી છે, આમાં શાક છે, આમાં ગાંઠિયા છે અને કેરી છે. તો વાગ્યા છે અત્યારના 5. તો ચાલો બધાય રોંઢો કરવા આઉટ કરી દઈએ. પછી આ એક છોકરો અને ઓલો બીજો છોકરો કોઠામાંથી ઘઉં કાઢે છે. ઘરે ઘઉં લઈ જવા માટે અહીંને લૂંપણી નાખે છે. સાહિલ અને એક નાનો છોકરો તમે જોઈ શકો છો કોઠામાંથી ઘઉં કાઢે છે. મમ્મીને હેલ્પ કરે છે અને મમ્મીને હેલ્પ કરવી જ જોઈએ. પછી અહીંયા જેઠાણી મારા જેઠાણી ઘઉં હમા કરે છે. સામે ખાટલે મારા સાસુ જેઠ અને મારા પતિદેવ બેઠા છે. અને અહીંયા છોકરા માંડ્યા છે દડે બેટ રમવા માટે. આવ્યા હતા દડે બેટ રમવા ગામડે, એમ કે હાલો જાય. એ બોલિંગ કરી હો, વાહ સરસ. વાહ સરસ. તું ક્યાં જાસ હથિયાર લઈને? હથિયાર લઈને ક્યાં જાસ? લપ થઈ ગઈ છે ગામમાં. તો આના 6 વાગી ગયા છે. થોડોક ટાઢકો થઈ ગયો હોય, તડકો બહુ આવતો નથી. તો એમ થાય છે કે ચાલો ખેતરમાં આંટો મારતા આવી. જો આપણે પેલા રવિવારે ગુવાર થયો હતો તો પણ આટલો ગુવાર થઈ ગયો છે. થોડીક વાર પછી પાછા ગુવાર ઉતારશું. અહીંયા ભીંડો છે. ભીંડાની અંદર પણ બી વાવી દીધું છે એટલે મોટો ભીંડો છે એ ઉહરી જાય એટલે નાનો ભીંડો રહ્યો એ પાછો ચાલુ થઈ જાય. અને આખા ખેતરમાં આવી રીતે લીંબુના છોડ વાવી દીધા છે. જ્યારે લીંબુના ઝાડ મોટા થઈ જાય છે એટલે કાંઈ પણ ખેતી નહીં કરી, ખાલી લીંબુ જ વીણશે. અને અમારા જેઠનો છોકરો અને મારી બેન કાકી ભત્રીજો, હું પણ એમની કાકી જ થાવ. એ બે જો કાકડીના વેલા મીઠા હે ફીંદવા. આ એક ધોરિયામાં કાકડી વાવેલી છે. આ ધોરિયામાં કાકડી વાવેલી છે પણ હજી તો નાની નાની દેખાય છે છોડવા. કાકડી તો નથી પણ છોડવા નાના નાના દેખાય.
અહીંયા છે લાઇટનું ટાટર અને અહીંયા ડાર્ક કરેલો છે. મારા હાટું રાખી કે નહીં કાકડી? લાવો લાવો કાકડી લાવો. હાલો પાંદડા મોઢું માંડવાનું હોય. આ બેન પાંદડા ખવરાવે છે. કેટલી વીણી સાહિલ દેખાડ. ઓર એ તમારી હગી આવડી નો નાની હોય કે મોટી કાકડી તો કાકડી આ નો લેવાય. આ મોટી થાય. મોટી થાય એ પેલા જ ખાઈ જવાય ને કોક આને ખબર નથી પડતી. હાલ તને નથી ખબર પડતી એટલે તું પાડી હે. બોલ મેં કીધું ને તમને પેલા ગાંડા જેવા હે બે એવી. તો તમે ન ખાતા અમે ખાઈ દઉં. તો લાવો લાવો એ ખાવાની મજા જ આવે. હમણાં સલાહ દેતા હતા. સલાહ દેતા હતા પણ ખાવાની તો આજ મજા આવે. કુણી કાકડી જ. હા તરબૂચ તરબૂચ હાલો હાલો હાલો. આવડી કાકડી તોડી લીધી ગાંડા જેવા આવે. હા અહીંયા તરબૂચ ના આવેલા છે. તરબૂચ આવે ત્યારે ખાવા આવશું તરબૂચ. માંડવી છે. ચાલો બધા માંડવી ખાવા. નાના છોકરામાંથી મોટા છોકરા આવી ગયા હે રમવા. આઉટ થઈ ગયા તોય માનતા તો નથી. હાલો આઉટ. અહીંયા ઉભો હતો ને એમાં આઉટ થઈ જાત. આવ્યો જમવા એક કરીને બેસી જાઓ. બનાવે તો આવું આવડે. તો ચાલો હવે રાતના વાગી ગયા છે 9. હવે 9 વાગી ગયા છે. રાજકોટ જવા માટે નીકળી જાય. મારા સાસુમાં અહીંયા ગામ સુધી આવે છે. એક જગ્યાએ બેસવા જવાનું છે એટલે કેમ ન્યા ઠેઠ એ આ બધા જાતા છે કીધું ઠેક ફૂઈને ઘરે ઠેઠ. તો ચાલો ટાટા બાય બાય. ગામડાનું મકાન મસ્ત મજાની ઠંડી હવા આવે છે. જાવું એમ થતું નથી. રાતના 11 વાગી ગયા છે. ગામડેથી ને 9 વાગે નીકળાતા 9:15 અને 11 વાગે ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી. તો ચાલો બધા મિત્રોને
જય માતાજીને જય શ્રી કૃષ્ણ. આજ માટે બસ આટલું જ. ચાલો ફરી પાછા મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. શુભરાત્રિ બધા મિત્રોને.